આમોદમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી. ધારાસભ્ય ડીકે સ્વામીએ ₹5 લાખના ખર્ચે બનેલા બિરસા મુંડા પિકઅપ સ્ટેન્ડનું લોકાર્પણ કર્યું. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આજરોજ આમોદ ખાતે આદિવાસી સમાજ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાસેથી ડીજેના તાલ સાથે નીકળેલી વિશાળ રેલીમાં આમોદ શહેર તેમજ તાલુકાના મોટી સંખ્યાના આદિવાસી ભાઈ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રેલીમાં આદિવાસી સમાજની પરંપરા, સંસ્કૃતિ અને વેશભૂષાની ઝલક જોવા મળી હતી. રેલીમાં આદિવાસી સમાજના ભાઈઓ બહેનો પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ હાથમાં તીર કામઠા સાથે જોડાયા હતા. આદિવાસી ગીતોના તાલે યુવાનો તેમજ ભાઈઓ બહેનો ઝૂમી ઉઠ્યા હતા. સમગ્ર રેલી દરમિયાન આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને એકતાનો માહોલ જોવા મળ્યો હતો. આ રેલીમાં ધારાસભ્ય ડીકે સ્વામી પણ જોડાયા હતા. તેમની સાથે આમોદ શહેર તથા તાલુકા ભાજપના હોદ્દેદારો અને પદાધિકારીઓ પણ જોડાયા હતા. રેલી દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેતા આમોદ શહેરમાં આદિવાસી એકતાનો મહાસાગર ઉમટ્યો હોય તેવું લાગતું હતું. વિશાળ રેલી આમોદ ચોકડી ખાતે પહોંચ્યા બાદ ધારાસભ્ય ડીકે સ્વામીની ગ્રાન્ટમાંથી ₹5 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલા પિકઅપ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વિશ્વ આદિવાસી દિવસના અવસરે આ પિકઅપ સ્ટેન્ડનું નામકરણ બિરસા મુંડા પિકઅપ સ્ટેન્ડ તરીકે કરવામાં આવ્યું હતું. પિકઅપ સ્ટેન્ડને ભગવાન બિરસા મુંડાનું નામ આપવામાં આવતા આદિવાસી સમાજમાં આનંદ અને ઉત્સાહની લાગણી જોવા મળી હતી. લોકાર્પણ બાદ રેલી આગળ પ્રસ્થાન કરી તિલક મેદાન ખાતે પહોંચી હતી, જ્યાં ધારાસભ્ય ડીકે સ્વામીએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે ધારાસભ્ય ડીકે સ્વામીએ જણાવ્યું હતું કે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આમોદ ચોકડી ખાતે પિકઅપ સ્ટેન્ડનું નામકરણ ભગવાન બિરસા મુંડાના નામે કરવામાં આવ્યું છે. તેમણે આદિવાસી સમાજમાં વ્યાપેલા વિવિધ પ્રકારની વ્યસનોને દૂર કરવા માટે સૌને સાથે મળીને પ્રયાસ કરવા અપીલ કરી હતી. તેમજ આદિવાસી સમાજના ભાઈઓ બહેનો શિક્ષણ મેળવી જીવનમાં આગળ વધે અને સમાજ તથા દેશની પ્રગતિમાં મહત્ત્વનું યોગદાન આપે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. આદિવાસી સંગઠનના તાલુકા પ્રમુખ નટવરભાઈ રાઠોડે વિશ્વ આદિવાસી દિવસની રેલીને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. ખાસ કરીને ધારાસભ્ય ડીકે સ્વામી, પોલીસ તંત્ર, પાલિકા તંત્ર તેમજ મોટી સંખ્યામાં રેલીમાં જોડાયેલા આદિવાસી સમાજના ભાઈઓ બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો. આદિવાસી દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવાય છે, પરંતુ આમોદ તાલુકો આ ચોથો વિશ્વ આદિવાસી દિવસ ઉજવી રહ્યો છે. અને આદિવાસી સમાજ એ પોતાની એક આગવી પરંપરા, પોતાની જીવનશૈલી અને સંસ્કૃતિનું એક આ પ્રતીક બની શકાય એવો આ વિશ્વ આદિવાસી દિવસ અને અમે ધામધૂમથી અમારું આમોદ તાલુકા આદિવાસી સંગઠન ખૂબ ધામધૂમથી ઉજવે છે. તો એમાં આમોદ પોલીસવાળા સમક્ષ સૌ આગેવાનશ્રીઓ, વિદ્યાર્થીઓ તથા સમગ્ર આદિવાસી આમોદ તાલુકાની જનતા તેમજ શહેરની જનતા, સમગ્ર જનતાને હું એક આદિવાસી સમાજ સંગઠનના પ્રમુખ વતી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય જવાહર, જય આદિવાસી. वंदे मातरम, भारत माता की जय, बिरसा मुंडा भगवान की जय. આજે પવિત્ર દિવસ છે. આજે વિશ્વ આદિવાસી દિવસ જ્યારે આખા વિશ્વની અંદર ઉજવાઈ રહ્યો છે, ત્યારે આજના દિવસે હું આદિવાસી સમાજના તમામ આદિવાસી લોકોને, આદિવાસી યુવાનોને હું આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા અને હાર્દિક કામના પાઠવું છું. આજે જ્યારે આદિવાસી દિવસ ઉજવાઈ રહ્યો છે, ત્યારે આજના દિવસે આમોદ નગરપાલિકાના મધ્યમાં 4 રસ્તા પાસે આવેલું જે બસ સ્ટેન્ડ, તેનું આજે નામકરણ તેમજ એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. જે બસ સ્ટોપનું નામ બિરસા મુંડા ભગવાન પિકઅપ બસ સ્ટેન્ડ નામ રાખવામાં આવ્યું છે, એનું નામ આપવામાં આવ્યું છે. તેમજ આજે આ બસ સ્ટેન્ડનું 5 લાખ જેટલી રકમનું આ બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે. બદલ હું આજના દિવસે આદિવાસી સમાજને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા પાઠવું છું. વિશેષમાં બિરસા મુંડા ભગવાનની આજે 2ય વર્ષ જે મૂર્તિ પધરાવી છે, આદિવાસીના જે પ્રણેતા એવા બિરસા મુંડા ભગવાનનું આજે એમનો 2ય વર્ષ જ્યારે ઉજવાઈ રહ્યો છે, ત્યારે આજના શુભ દિવસે આ બસ સ્ટેન્ડનું ઉદ્ઘાટન કરાવ્યું. ઘણા સમયથી આ બસ સ્ટોપનું માંગ હતી. એ બસ સ્ટોપ આજે ઉદ્ઘાટન થયું છે, ત્યારે આ વિસ્તારના લોકો આનો ખૂબ લાભ લેશે.
એવી આશા છે. અસ્તુ, ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય. જય આદિવાસી. VMP ન્યૂઝ, થિંક પોઝિટિવ.